હાર્દિક પટેલ આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાશે. ખુદ હાર્દિકે 10 માર્ચે ટ્વીટ કરીને આ વાત જણાવી હતી. આજે ગુજરાતમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક છે, જેમાં રાહુલ પ્રિયંકા ગાંધી હાજર હશે અને તે વખતે હાર્દિક કોંગ્રેસનો વિધિવત રીતે હાથ પકડશે. સીડબ્લ્યુસીની બેઠક માટે ગાંધી આશ્રમ ખાતે 2 ખાસ વોલ્વો બસ તૈયાર કરવામાં આવી છે, જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને એક સાથે આ બસમાં લઈ જવામાં આવશે. ઉપરાંત કોંગ્રેસની બેઠક તેમજ રેલીને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન છે. સીડબ્લ્યુસીની બેઠક અને જનસંકલ્પ રેલીને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે, ત્યારે પોલીસ દ્વારા સુરક્ષાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. સુરક્ષા બંદોબસ્તમાં 6 એસપી, 16 ડીવાયએસપી, 1600 જેટલા પોલીસ જવાનો તૈનાત રહેશે. રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ સુરક્ષાને ધ્યાને લઈને રિહર્સલ પણ કર્યું હતું. જવાહર ચાવડાને પ્રવાસન તથા મત્સ્ય ઉદ્યોગ વિભાગનો હવાલો સોંપાયો છે, તો રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ પટેલને નર્મદા તથા શહેરી ગૃહ નિર્માણ વિભાગની જવાબદારી સોંપાઈ છે, જ્યારે ધર્મેન્દ્રસિંહ જાડેજાને અન્ન અને નાગરિક પુરવઠા તેમજ ગ્રાહક સુરક્ષા અને કુટીર ઉદ્યોગ વિભાગના પ્રધાન બનાવાયા છે. ગાંધીનગરમાં ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પોતાના વિભાગનો પદભાર સંભાળ્યો છે. ધર્મેન્દ્રસિંહે ચેમ્બરમાં હોદ્દો સંભાળતા પૂર્વે પૂજા કરી હતી. શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા, વસુબહેન ત્રિવેદી, રાઘવજી પટેલ હાજર રહ્યા. મહત્વનું છે કે ધર્મેન્દ્રસિંહ જાડેજાને અન્ન અને નાગરિક પુરવઠા તેમજ ગ્રાહક સુરક્ષા અને કુટીર ઉદ્યોગ વિભાગના પ્રધાન બનાવાયા છે. નવનિયુક્ત રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ પટેલ મંગળવારથી પોતાનો કાર્યભાર સંભાળશે. મંગળવારે સાંજે 4 કલાકે યોગેશ પટેલ નર્મદા અને શહેરી ગૃહ વિભાગના મંત્રાલયનો હવાલો સત્તાવાર રીતે સંભાળી લેશે. તેમને 3જા માળે પ્રદીપસિંહ જાડેજાની બાજુમાં ચેમ્બર આપવામાં આવી છે. પ્રધાન બન્યા બાદ જામનગર પહોંચેલા ધર્મેન્દ્રસિંહ જાડેજાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. શહેરના જાહેર માર્ગ પર ઢોલ નગારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરાયું. ધર્મેન્દ્રસિંહના આગમન બાદ રેલી પણ યોજાઈ, જે બાદ ભાજપ કાર્યાલય ખાતે સન્માન સમારોહ રાખવામાં આવ્યો. કેબિનેટ પ્રધાન બન્યા બાદ માણાવદર પહોંચેલા જવાહર ચાવડાનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જવાહર ચાવડાને કેબિનેટ પ્રધાન બનાવાતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો, જે બાદ માણાવદરમાં કાર્યકર્તાઓએ રેલી યોજી, જેમાં કાર્યકર્તાઓએ ₹500ની નોટસો વરસાદ કર્યો. આ તરફ ધાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા પણ ભાજપમાં જોડાઈ ગયા. ભાજપના પ્રદેશ મહામંત્રી કેસી પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ આર કે જાડેજા અને પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા. કોંગ્રેસમાં લાગેલી અસંતોષની આગ વધુ ભડકી છે. હવે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ પણ રાજીનામું આપી દીધું. વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપ્યું. તો જામનગરના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપનો ખેસ ધારણ કરી લીધો. કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ માત્ર એક જ પરિવારની પાર્ટી છે અને આ પાર્ટીમાં અન્ય કાર્યકર્તાઓની કોઈ કદર નથી. એટલું જ નહીં, તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ રાષ્ટ્રહિત ક્યારેય નથી વિચારતી. જામનગરમાં વલ્લભ ધારવિયાના પુતળાનું દહન કરાયું. લાલ બંગલા સર્કલ પાસે કોંગ્રેસના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં એકઠા થઈ પુતળાનું દહન કર્યું. ધારવિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા કોંગ્રેસના કાર્યકર્તાઓ રોષે ભરાયા. રોષે ભરાયેલા કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો. હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાય તે પહેલા પક્ષના કેટલાક નેતાઓએ વિરોધ શરૂ કરી દીધો છે. જામનગરથી લોકસભાની ચૂંટણી લડવાની હાર્દિકે જાહેરાત કર્યા બાદ કોંગ્રેસમાં હાર્દિકના વિરોધમાં સૂર ઉઠ્યો છે અને આ મામલે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની હાજરીમાં યોજાયેલી બેઠકમાં ચર્ચા થઈ. ભાજપના પ્રદેશ પ્રભારી ઓમ માથુરે દાવો કર્યો કે તેમણે હાર્દિકના કોંગ્રેસમાં જોડાવાથી ભાજપને કોઈ ફરક નહીં પડે. હાર્દિક પટેલ વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કરશે, ત્યારે આ ઘટના પર ભાજપના નેતાઓની પણ નજર છે. હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાવા પર ભાજપે કોંગ્રેસ અને હાર્દિક પટેલ પર ધારદાર પ્રહારો કર્યા. ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું, હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાવાથી ભાજપને કોઈ ફેર નહીં પડે. તો ભરત પંડ્યાએ સવાલો કર્યા કે હાર્દિક પટેલને કોંગ્રેસથી કઈ લોલીપોપ ગમી ગઈ. કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરિયાએ ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે ખુલાસો કર્યો છે. તેમણે ભાજપમાં જોડાવાની વાતને પાયાવિહોણી ગણાવી. ચિરાગ કાલરિયાએ કહ્યું છે કે ભાજપમાં જોડાવાની વાતમાં કોઈ તથ્ય નથી. તો કોંગ્રેસના સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય ભગવાન બારડે સસ્પેન્ડ કરવાના નિર્ણયને પડકાર્યો છે. બારડે હાઈકોર્ટમાં વિધાનસભાના અધ્યક્ષના નિર્ણયને પડકાર્યો. આ સાથે તાલાલા બેઠક પર થનારી પેટા ચૂંટણીની જાહેરાતને પણ પડકારી. આ અંગે તુરંત સુનાવણી કરવા માંગ કરાઈ.
તો ભગવાન બારડને સસ્પેન્ડ કરવા મુદ્દે કોંગ્રેસે રાજ્યપાલને રજૂઆત કરી. સાથે જ કોંગ્રેસની માંગ છે કે ભગવાન બારડને સસ્પેન્ડ કરવાના નિર્ણયને રદ કરવામાં આવે અને જ્યાં સુધી ભગવાન બારડનું સભ્યપદ પુનઃસ્થાપન કરવામાં ન આવે ત્યાં સુધી તાલાલા વિધાનસભાની પેટા ચૂંટણી મોકૂફ રાખવામાં આવે. છોટાઉદેપુરના સંખેડા બેઠકથી ધારાસભ્ય અભયસિંહ તડવીના પુત્ર દેવાંગે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી છે, જેમાં લખવામાં આવ્યું કે પ્રધાન બનવું હોય તો કોંગ્રેસના ધારાસભ્ય બનવું પડે. દેવાંગની આ પોસ્ટે ભાજપના કાર્યકર્તાઓ પર લાઇક કરી રહ્યા છે. આથી ભાજપમાં અસંતોષ હોય તેવી ચર્ચાઓ વહેતી થઈ છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ આ મુદ્દે ભાજપની આખરી ઝાટકણી કાઢી. મોઢવાડિયાએ આરોપ લગાવ્યો કે ભાજપ લોકશાહીનું હનન કરી રહ્યું છે. લાલચ અને કરોડો રૂપિયા આપી ભાજપના નેતાઓ કોંગ્રેસના ધારાસભ્યોને તોડી રહ્યા છે. તેમણે કોંગ્રેસ છોડી ભાજપના જોડાનારા નેતાઓને પણ આડે હાથે લીધા. અમદાવાદના ગાંધી આશ્રમ ખાતેથી દાંડી યાત્રાનો પ્રારંભ થયો હતો, ત્યારે આ યાત્રાને 89 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જેના ભાગરૂપે ગાંધી આશ્રમ ખાતે એક કાર્યક્રમ યોજાશે, જેમાં સવારે ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે અને આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં સોનિયા, રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતા ઉપસ્થિત રહેશે. લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. ભાજપે રાજ્યની 26 બેઠકો માટે બેઠક દીઠ 3 નિરીક્ષકોની નિમણૂક કરી છે. આ નિરીક્ષકો 14 થી 16 માર્ચના રોજ જે તે મત વિસ્તારમાં જઈને ઉમેદવારો અંગે અભિપ્રાય મેળવશે. જે તે મત વિસ્તારના કાર્યકર્તાઓ પાસેથી અભિપ્રાયો અને સૂચનો લેવાશે. લોકસભા ચૂંટણીની જાહેરાત થતાની સાથે સંઘ પ્રદેશ દમણના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના નેતાએ જાહેરાતની શરૂઆત પણ કરી દીધી છે અને કહ્યું કે ખેતી માટે મફત વીજળી અપાશે. ઘર વપરાશમાં 300 યુનિટ ફી આપવામાં આવશે તો દર મહિને 8000 લીટર પાણી મફતમાં અપાશે. બીજી તરફ ભાજપે પણ તેનો વળતો જવાબ આપતા પ્રહાર કર્યા. ભાજપના પ્રદેશ પ્રમુખે કહ્યું કે મતો બટોરવા માટે કોંગ્રેસ જનતાને ગુમરાહ કરી રહી છે અને આ વચનો પૂરા કરવા શક્ય જ નથી. બનાસકાંઠામાં આચારસંહિતાના કારણે બનાસ ડેરીના ભૂમિપૂજનના કાર્યક્રમો રદ કરાયા છે. 4 જગ્યાએ યોજાનાર ભૂમિપૂજન રદ કરાયા. ત્યાં ડીસામાં જાહેર સભામાં શંકર ચૌધરી શક્તિ પ્રદર્શન કરશે. લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે, પરંતુ અમદાવાદમાં આચારસંહિતાના ધજાગરા ઉડ્યા. શહેરમાં અનેક સ્થળોએ રાજકીય પોસ્ટર્સ જોવા મળ્યા. સુરતમાં આચારસંહિતાના અમલ બાદ તંત્ર નિંદ્રામાંથી જાગી ગયું. સુરતમાં રાજકીય પાર્ટીઓના હોર્ડિંગ્સ લાગેલા જોવા મળ્યા. સરકારી યોજનાના પણ બેનર ઉતારવામાં નહોતા આવ્યા. મહત્વનું છે કે લોકસભા ચૂંટણીની જાહેરાતથી જ આચારસંહિતા લાગુ થઈ છે. નર્મદામાં પણ લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ આચારસંહિતા અમલી થઈ છે, ત્યારે રાજપીપળામાં રાજકીય પાર્ટીના લાગેલા પોસ્ટર્સ હટાવવામાં આવ્યા. મહત્વનું છે કે 23 એપ્રિલના રોજ ગુજરાતમાં મતદાન કરવામાં આવશે. આચારસંહિતાના અમલમાં આવ્યા બાદ પાટણનું તંત્ર હરકતમાં આવ્યું. રાજકીય પાર્ટીઓના હોર્ડિંગ ઉતારવાની શરૂઆત થઈ ચૂકી છે. જિલ્લા પંચાયતમાંથી રાજકીય યોજના અને નેતાઓના ફોટો હટાવવામાં આવ્યા છે. પાટણના તમામ નોડલ વલસાડમાં આચારસંહિતા લાગુ થતા હથિયારબંધી પણ લાગુ કરવામાં આવી છે. લોકો પોતાના હથિયાર જમા કરાવવા માટે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને હથિયારો જમા કરાવ્યા. બનાસકાંઠામાં એલસીબીએ ચૌહાણગઢ ગામે ગઈકાલે દેશી બનાવટી બંદૂક ઝડપી પાડી છે. સાથે જ એક આરોપીની પણ ધરપકડ કરી તો પોલીસે આરોપી સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધ્યો. વલસાડના મોટા પારસીવાડ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગની ઘટના બની. 2 ગઠિયાઓ એક વૃદ્ધને વાતોથી ડરાવી વીંટી અને સોનાની ચેઇન ઉતરાવી ફરાર થઈ ગયા. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ, જેના આધારે તપાસ હાથ ધરવામાં આવી. મોરબીમાં પોલીસે એક હવસખોરની ધરપકડ કરી છે. મોરબીના એક વિસ્તારમાં 45 વર્ષીય યુવકે પાડોશમાં રહેતી 3 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવી. બાળકીની માતાએ બાળકીના ગુપ્ત ભાગેથી લોહી નીકળતું જોતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો. હાલ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. અમદાવાદમાં ચોરીના ગુનાનો આરોપી સોલા સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થયો છે. આરોપીને સારવાર માટે સોલા સિવિલ ખાતે લઈ જવામાં આવ્યો. સારવાર માટે લઈ જવાતા પીએસઆઈને ધક્કો મારી આરોપી ફરાર થયો. હાલ સોલા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ પોલીસે ધાડપાડુ ગેંગની ધરપકડ કરી છે, જ્યારે બે મુખ્ય આરોપીઓ હજુ ફરાર છે। આ ગેંગ ટાર્ગેટને ફસાવી ધાડને અંજામ આપતી હતી, ત્યારે પોલીસે બાતમીના આધારે ધાડ પાડતા પહેલા જ 4 મહિલા સહિત 7 શખ્સોની ધરપકડ કરી। બહુચર્ચિત જયંતિ ભાનુશાળી હત્યા કેસના આરોપી છબીલ પટેલના પુત્રના બચાવ કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। એસઆઈટીએ સિદ્ધાર્થ પટેલને બચાવ કોર્ટમાં રજૂ કર્યો અને 10 દિવસના રિમાન્ડની માંગ કરી। કોર્ટે બંને પક્ષોની દલીલ સાંભળી 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। અમદાવાદના જવાહરપુરા વિસ્તારમાં પરિણીતાના આત્મહત્યા કેસમાં પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે। બાતમીના આધારે પોલીસે આરોપી પતિ સાજીદની ધરપકડ કરી છે। પ્રેમ લગ્ન બાદ પણ તેના પતિના અન્ય કેટલીય યુવતીઓ સાથે સંબંધો હતા, જે મુદ્દે પરિણીતાએ વારંવાર પતિને સમજાવ્યો છતાં તે ન માન્યો, જેને કારણે કંટાળીને પરિણીતાએ આત્મહત્યા કરી હતી। વડોદરાના સાવલીમાં ટુંડાવ ગામની સીમમાં બે પ્રેમી પંખીડાઓએ ઝાડ પર ફાંસો ખાઈ આપઘાત કરી લીધો। હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી। અમદાવાદના જોહાપુરામાં રહેતી એક પરિણીતાએ આત્મહત્યા કરી। 1.5 વર્ષ પહેલા યુવતીના પ્રેમ લગ્ન થયા હતા, પરંતુ પ્રેમ લગ્ન બાદ પરિણીતાના પરિવારજનો યુવતીને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા। ઉપરાંત તેનો પતિ પણ તેને હેરાન કરતો હતો। તો યુવતીના પરિવારજનો મુજબ યુવતીના પતિના અન્ય યુવતીઓ સાથે સંબંધો હતા, જે મુદ્દે યુવતીએ વારંવાર પતિને સમજાવ્યો હતો, જોકે તેમ છતાં તે માન્યો નહોતો, જેને કારણે કંટાળીને યુવતીએ આત્મહત્યા કરી છે। આ મામલે યુવતીની માતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં યુવતીના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી। વલસાડ જિલ્લા સેવા સદન સામે આવેલી પાનની દુકાન પરથી વેપારીના થેલાની ચોરી થઈ। થેલામાં તમાકુ અને સિગારેટના સામાનની ચોરી કરી શખ્સ ફરાર થઈ ગયો, જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ। વડોદરા ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં સહાયક પ્રબંધક તરીકે ફરજ બજાવતા પવન શર્મા છેલ્લા 4 મહિનાથી ગુમ છે, ત્યારે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે પોલીસ યોગ્ય કામગીરી નથી કરી રહી। તેથી જો પોલીસ 10 દિવસમાં કોઈ કાર્યવાહી નહીં કરે તો પરિવારજનો આમરણના તપાસ પર બેસશે। ઓક્ટોબરમાં પવનકુમારની પ્રમોશન સાથે છત્તીસગઢમાં બદલી થઈ હતી, ત્યારબાદ થોડા દિવસ પછી તેઓ નવા યાર્ડ વિસ્તારમાંથી અચાનક ગુમ થયા હતા। 4 મહિના પહેલા પરિવારજનોએ પોલીસમાં મુદ્દે ફરિયાદ નોંધાવી હતી, પરંતુ હજુ સુધી આ કોયડો નથી ઉકેલાયો। ઓખામાં પ્રતિબંધિત ટાપુ પર પ્રવેશ કરવા બદલ મરીન પોલીસે 10 ઇસમો સામે ગુનો નોંધ્યો છે। મીઠા ચૂંસના નામના ટાપુ પર 10 ઇસમોએ મંજૂરી વગર પ્રવેશ કર્યો। પોલીસે 10 સ્થાનિક ઇસમોની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ નહોતો મળ્યો, જેના કારણે ઓખા કોસ્ટગાર્ડના સંજય પાલે ફરિયાદ નોંધાવી। ઇથોપિયામાં થયેલી વિમાન દુર્ઘટનામાં મૂળ સુરતના કેનેડામાં સ્થાયી થયેલા પ્રેરિત દક્ષિત, તેમના પત્ની, પુત્રીઓ અને સાસુ સસરાનું મોત થયું। પ્રેરિત છેલ્લા 18 વર્ષથી કેનેડામાં રહેતા હતા। પ્રેરિતા દીક્ષિતના માતા પિતા હાલમાં સુરતમાં જ વસે છે। મહત્વનું છે કે ઇથોપિયા એરલાઇન્સનું બોઇંગ 737 મેક્સ પ્લેન ટેક ઓફ થતાની સાથે તૂટી પડ્યું। આ દુર્ઘટનામાં 6 ગુજરાતીઓ પણ મોતને ભેટ્યા। અમરેલીના બાબરામાં રાજકોટ ભાવનગર હાઈવે પર કારે પલટી મારી અકસ્માતમાં કાર ચાલકનો બચાવ થઈ ગયો, જોકે કાર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં બેકાબુ બાઇક વરસાદી કાંસતા સ્ટ્રક્ચર સાથે અથડાતા 2 લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા, જોકે આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી। અમદાવાદમાં બાવળા તાલુકાના દુર્ગી ગામમાં ઘઉંના પાકમાં આગ લાગી ગઈ। સૂકા ઘઉંમાં આગ લાગતા ખેડૂતે ભારે નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો।